એવરીવન, કેમ છો બધા? તમે બધા મજામાં જશો અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં, મિની બ્લોગમાં. તો આજે આપણે મસ્ત વિડીયો બનાવવાનો છે. મતલબ આજે તમને કંઈક નવું શીખવા પણ મળી શકે છે અને નવું જોવા પણ મળી શકે છે. તો પહેલાં તો મેં ફટાફટ માથું અડાવી દીધું છે. હા તો ગાઈઝ, આજે હું બનાવવાની છું ઇયરિંગ્સ હેન્ડમેડ. આગળ મેં બહુ બધી બનાવેલી છે પણ મને ઇયરિંગ્સની જરૂર છે એટલે હું આજે બનાવું છું. તો વિચાર કે તમને પણ બતાવી દઉં અને બનાવવું બિલકુલ ઇઝી છે. જો તમારે શીખવું હોય તો કમેન્ટ કરજો. પહેલાં ઇયરિંગ્સ તો જોડો કેવી બનાવું છું, પછી કમેન્ટ કરજો. વિડીયોને એન્ડ સુધી જોજો. તો ઇયરિંગ્સ બનાવવા માટે સૌથી પહેલાં આપણે કાપડ લઈ લેવાનું છે. કાપડ જે તમારે જે મેચિંગ મને ઇયરિંગ્સ બનાવવાની હોય એનું કાપડ લઈ લેવાનું. અને કાપડ તમને જોઈતું હોય તો ઇઝીલી કોઈ પણ ટેલર પાસે જે પણ ટુકડા બચે છે એ તમને ઇઝીલી એમને મળી શકે છે. તો એ પણ અથવા તો તમારા કોઈ બચેલા કાપડ હોય તો એમાંથી પણ તમે બનાવી શકો છો. તો સૌથી પહેલાં તમારે જે શેપની ઇયરિંગ્સ બનાવવાની હોય એ શેપનું તમારે કોઈ પણ હાર્ડ બોર્ડ લઈ લેવાનું છે. જેમ કે કોઈ પાર્સલ આવે છે તો એનામાં કોઈક બોક્સ એવા હોય છે જેનું મટીરિયલ એકદમ હાર્ડ હોય છે, તો તમે એ પણ યુઝ કરી શકો છો. તો એ લઈ લેવાનું છે અને એને તમારે જે સાઇઝની કે જે શેપની ઇયરિંગ્સ બનાવવાની હોય છે એ શેપમાં તમારે એને કટ કરી દેવાનું હોય છે. અને કટ કર્યા પછી તમારે જે કાપડ હોય છે એને એની સાઇઝનું કટ કરવાનું હોય છે, એનાથી થોડી વધારે સાઇઝનું કટ કરવાનું. પછી તમારે ગ્લુ લેવાનું હોય છે અને ગ્લુથી તમારે એને ચિપકાવી દેવાનું હોય છે આ રીતના. એવું જ તમારે બંને ઇયરિંગ્સમાં કરી દેવાનું છે. અને અહીંયા કાપડની સાઇઝ થોડીક વધારે રાખવાની, તો એને આપણે પૂરેપૂરું કવર કરી શકીએ. અને જે એક્સ્ટ્રા કાપડ લાગે ગ્લુ લગાવતી વખતે તો તમે એને કટ કરી શકો છો. પછી આપણે એને બેક સાઈડ પર એને કવર કરવાનું હોય છે, તો એના માટે પણ આપણે કાપડ કટ કરી લેવાનું હોય છે. પણ એ લગાવતા પહેલાં આપણે જે ઇયર પિન હોય છે એને લગાવવાની હોય છે. એટલે સૌથી પહેલાં આપણે એ લઈ લઈશું. તો અહીંયા મેં ઇયર પિન લગાવી દીધી છે બંને ઇયરિંગ્સ પર. અને પછી જે આપણે પેલું કાપડ કટ કર્યું છે એ વાળું કાપડ આપણે પછી ચોંટાડી દેવાનું છે. એટલે આપણે ઇયર પિન જે છે એ પણ કવર થઈ જશે, એ પણ પાછળથી દેખાશે નહીં. સેમ એવી જ રીતના બીજી ઇયરિંગ્સ માટે પણ મેં કાપડ કટ કરી દીધું છે અને એને પણ લગાવી દીધું છે. અને ઇયર બેક પિન પણ લગાવી દીધી છે. પછી તો મારી ઇયરિંગ્સ થઈ ગઈ છે રેડી. પણ મને બહુ પ્લેન લાગતી હતી એટલે મેં વિચાર્યું કે ચલો કંઈક ડેકોરેશન કરી દે. એટલે આ છે મારો જાદુઈ ડબ્બો. તો એમાંથી મેં જોયું કે શું લગાવું, તો મને મળી ગયા છે સ્ટોન. એટલે મેં વિચાર્યું કે ચલો હવે આના પર હું સ્ટોન લગાવી દઉં. તો મેં અહીંયા લગાવી દીધા છે સ્ટોન. અને હવે આપણે લઈ લઈશું પેચ. તો હવે હું તમને આ ઇયરિંગ્સ પહેરીને બતાવીશ. અને આ બિલકુલ વેઇટલેસ ઇયરિંગ્સ છે. તમને પહેર્યા પછી એવું લાગશે જ નહીં કે તમે કાનમાં કંઈક પહેર્યું છે. અને નવરાત્રિ અને વેડિંગ સિઝનમાં તો આ પ્રકારની ઇયરિંગ્સ બહુ જ સરસ લાગે છે. તો મને તો જ્યારે જરૂર પડે ત્યારે હું આ રીતના જ બનાવી દઉં છું. તો તમને ઇયરિંગ્સ ગમે કે નહીં કમેન્ટ કરજો.